છો બધા મજામાં? તો આજે આપણે વાત કરવાના છીએ એટમ્સ ચેપ્ટરની. એટમ્સ ચેપ્ટરમાં સૌથી પહેલાં આવે છે આલ્ફા સ્કેટરિંગનો એક્સપેરિમેન્ટ. એની આપણે વાત કરશું. એના પછી રુથરફોર્ડનું જે મોડલ હતું એ રુથરફોર્ડના મોડલ પછી જેમાં ઘણી બધી કોમ્પ્લિકેશન્સ હતા. રુથરફોર્ડે એમ તો કીધું કે ઇલેક્ટ્રોન્સ રિવોલ્વ અરાઉન્ડ ધ ન્યુક્લિયસની ખબર કેમ પડી? તો કે આલ્ફા સ્કેટરિંગના એક્સપેરિમેન્ટ પરથી કે એક ડેન્સ્ડ એરિયા છે આખા એટમમાં 99.86% વોલ્યુમ એમ્પ્ટી છે અને જે બધું માસ છે એ 0.14%માં જ વોલ્યુમમાં જ કોન્સન્ટ્રેટેડ છે. જે ચાર્જ છે એ કોન્સન્ટ્રેટેડ છે, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. તો રુથરફોર્ડે એવું કીધું કે ઇલેક્ટ્રોન્સ છે એ ન્યુક્લિયસની અરાઉન્ડ રિવોલ્વ કરે છે અને એ રિવોલ્વ કરી શકે કોઈ પણ રેડિયસની ઓર્બિટમાં. ઇલેક્ટ્રોન્સ કેન રિવોલ્વ અરાઉન્ડ ન્યુક્લિયસ ઇન એની ઓર્બિટ. હવે આ જે એનું સ્ટેટમેન્ટ હતું રુથરફોર્ડનું એ ઇનકરેક્ટ થયું. એમાં નીલ્સ બોહરે એક સ્ટેટમેન્ટ આપ્યું એના એક્સપેરિમેન્ટ્સ પરથી કે ઇલેક્ટ્રોન્સ રિવોલ્વ કરે છે ન્યુક્લિયસની અરાઉન્ડ, એ સ્ટેટમેન્ટ કરેક્ટ છે, બટ ધે કેન નોટ રિવોલ્વ ઇન એની રેડિયસ. ધે કેન રિવોલ્વ in certain orbits in which the angular momentum L is directly proportional to h upon 2 pi. It means જે ઓર્બિટનું એંગ્યુલર મોમેન્ટમ એનર્જી અને એંગ્યુલર મોમેન્ટમ એ h upon 2 પાઈના હોલ મલ્ટિપલમાં હોય એવી જ ઓર્બિટ્સમાં ઇલેક્ટ્રોન રિવોલ્વ કરી શકે. તો L equals to nh upon 2 pi, where h is Planck's constant, n is orbit number, or we call it as shell number. હવે L એંગ્યુલર મોમેન્ટમ છે એનું ઇક્વેશન છે આપણી પાસે mvr equals to nh upon 2 pi. તો આની ઉપર બેઝડ છે આપણે થોડાક ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીએ છીએ જે આપણને આગળ સમ સોલ્વ કરવામાં હેલ્પફુલ થશે. આ જે ડિરાઈવ કરીએ છીએ આપણે ડાયરેક્ટ, બાકી હું તમને રિઝલ્ટ આપી શકું, બટ આમાં પ્રોબ્લેમ એ થશે કે રિઝલ્ટ એવા છે જે ડાયરેક્ટ તમે યાદ નહીં રાખી શકો, અથવા યાદ રાખશો તો એમાં કોમ્પ્લિકેશન બહુ આવશે, કન્ફ્યુઝન પણ બહુ થશે. તો યાદ રાખવાની જગ્યાએ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એને ડિરાઈવ કરી લઈએ તો એ વધારે મચ બેટર ઓપ્શન રહેશે અને વિથ પ્રેક્ટિસ આપણને એ યાદ પણ રહી જશે. તો ફર્સ્ટ ટાઈમ હું એનું ડેરિવેશન આપી દઉં છું, જે થિયરીમાં ઓલરેડી તમે સ્ટડી કરી જ ગયા છો. તો રુથરફોર્ડના જે સ્ટેટમેન્ટને અકોર્ડિંગ કે આર રેડિયસમાં એ રિવોલ્વ કરે છે અરાઉન્ડ ધ ન્યુક્લિયસ, તો આપણને ખ્યાલ જ છે એમ કે જો કોઈ ઓબ્જેક્ટ છે એ સર્ક્યુલર ઓર્બિટમાં રિવોલ્વ કરતો હોય તો એને એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે, અને ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ છે, ન્યુક્લિયસમાં પોઝિટિવ ચાર્જ હશે, તો એક એટ્રેક્ટિવ ફોર્સ ટુવર્ડ સેન્ટર ઇલેક્ટ્રોનને લાગતો હશે અને એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અવે ફ્રોમ ધ સેન્ટર ઇલેક્ટ્રોનને લાગતો હશે. અને જો કોઈ ઓર્બિટમાં એ સ્ટેબલ કન્ડિશનમાં રિવોલ્વ કરે છે, ઇટ મીન્સ આ બે ફોર્સ છે એ એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરે છે. ઇટ મીન્સ ધ નેટ ફોર્સ ઓન ધ ઇલેક્ટ્રોન ઇઝ 0. તો આપણે એ ફોર્સને કમ્પેર કરી નાખીએ, ઇલેક્ટ્રિક ફોર્સ એન્ડ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, Fe ઇક્વલ્સ ટુ FC. તો K Q1 Q2 અપોન R સ્ક્વેર અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ MV સ્ક્વેર અપોન R. તો RR વન ટાઈમ કેન્સલ થશે. એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ E છે અને ન્યુક્લિયસમાં ચાર્જ છે એ એના એટોમિક નંબરને અકોર્ડિંગ ZE હશે એનો ચાર્જ. તો આ કેસમાં તમને MV સ્ક્વેર ઇક્વલ્સ ટુ K ZE સ્ક્વેર અપોન R મળશે. હવે આપણે જે MVR ઇક્વલ્સ ટુ NH અપોન 2 પાઈ અને MV સ્ક્વેર ઇક્વલ્સ ટુ જે રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 2 તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આપણે કીધા છે, તો આપણે 1નો સ્ક્વેર કરીએ
અને એને 2 વડે ડિવાઈડ કરી નાખીએ તો 1નો સ્ક્વેર કરશું તો એ m સ્ક્વેર v સ્ક્વેર r સ્ક્વેર થશે ઇક્વલ્સ ટુ n સ્ક્વેર h સ્ક્વેર 4π સ્ક્વેર અને ડિવાઈડ બાય જે રિઝલ્ટ નંબર 2 મળ્યું એ રિઝલ્ટ નંબર 2 મૂકી દઈએ તો ફાઇનલી આપણને રેડિયસ ઓફ ધ ઓર્બિટ એ મળશે n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ m z સ્ક્વેર જે આપણને nth ઓર્બિટની રેડિયસ મળશે તો આ રેડિયસનું આપણને રિઝલ્ટ મળ્યું હવે આ રેડિયસના રિઝલ્ટ પછી આપણે mv r ઇક્વલ્સ ટુ nh અપોન 2πમાં જે રેડિયસનું રિઝલ્ટ મળ્યું ને એ મૂકી દઈએ તો કે mv એઝ ઇટ ઇઝ અને આરના પ્લેસ ઉપર આપણે n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ m z સ્ક્વેર રિપ્લેસ કરી દઈએ ઇક્વલ્સ ટુ nh અપોન 2π જે કેન્સલ થાય છે એ કેન્સલ કરી નાખીએ તો ફાઇનલી આપણને વેલોસિટી ઇન ધ nth ઓર્બિટ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ nth ઓર્બિટનું ઇક્વેશન મળશે z સ્ક્વેર અપોન 2nh એપ્સિલોન 0 વેલોસિટી ખબર છે માસ ઓફ ઇલેક્ટ્રોન ખ્યાલ જ છે આપણને તો કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન મળી જશે હાફ mv સ્ક્વેર પરથી સો હાફ mv સ્ક્વેર જ્યાં vનું રિઝલ્ટ મળ્યું એનો આપણે સ્ક્વેર કરી નાખીએ z સ્ક્વેર e રેસ ટુ 4 અપોન 4n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર જે કેન્સલ થાય છે એને કેન્સલ જો કે કાંઈ કેન્સલ નહીં થાય ડિનોમિનેટરમાં 4 મલ્ટીપ્લાય વિથ 2 8 થશે બાકી આખી ટર્મ એઝ ઇટ ઇઝ રહેશે તો તમને કાઇનેટિક એનર્જી કે ઈનો આન્સર મળશે એના પછી પોટેન્શિયલ એનર્જી હવે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસમાં જે ચાર્જ છે પોઝિટિવલી ચાર્જ ઝેડ એ બે એકબીજાથી રેડિયસ જેટલા ડિસ્ટન્સ પર હશે ઓલવેઝ તો આ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન આપણને યાદ છે તો પોટેન્શિયલ એનર્જી મળશે Q1 તો કે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે અહીંયા આપણે સાઇન મૂકીએ છીએ બીકોઝ વી આર કન્સિડરિંગ પોટેન્શિયલ એનર્જી વિચ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી તો એના માટે આપણે વિથ સાઇન આ જ્યારે ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું ત્યારે આપણે એવું કીધું હતું કે પોટેન્શિયલ એનર્જીમાં આપણે ચાર્જીસ વિથ સાઇન પ્લેસ કરશું અને ફોર્સમાં ઓલરેડી આપણે ડિરેક્શન કન્સિડર કરીએ છીએ એટલા માટે થઈને આપણે એને વિથ સાઇન પ્લેસ નથી કરતા તો આ કેસમાં તમને પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન મળશે આરની વેલ્યુ પ્લોટ કરતા તમને પોટેન્શિયલ એનર્જી મળશે -m z સ્ક્વેર e રેસ ટુ 4 ડિવાઈડ બાય 4n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર હવે ટોટલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ઓર ટોટલ એનર્જી ઓફ ધ ઇલેક્ટ્રોન ઇક્વલ્સ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી થશે હવે તમે કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી લીધી છે પોટેન્શિયલ એનર્જીનું રિઝલ્ટ તમારી સામે છે જેમાં મેં બોક્સ કર્યું છે બેયનું એડિશન કરશું તો આપણને ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન મળશે રિવોલ્વિંગ ઇલેક્ટ્રોન ઇન ધ nth ઓર્બિટ જે થશે m z સ્ક્વેર e રેસ ટુ 4 ડિવાઈડ બાય 8h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર તો અહીંયા આપણને ટોટલ એનર્જી કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી ત્રણેયના રિઝલ્ટ મળી ગયા તો એ રિલેશન આવું કંઈક થશે કે પોટેન્શિયલ એનર્જી ઇઝ 2 times ધ કાઇનેટિક એનર્જી with negative sign. Potential energy is 2 times the total energy with positive sign. અહીંયા સાઇન બહુ જ મેટર કરે છે બરોબર કાઇનેટિક એનર્જી કોઈ દિવસ નેગેટિવ હોય નહીં બટ કાઇનેટિક એનર્જીની જે વેલ્યુ તમને મળે એનું નેગેટિવ કરી નાખો અને 2 સાથે મલ્ટીપ્લાય કરો તો એ તમને પોટેન્શિયલ એનર્જી મળશે આ રિલેશન ખાસ યાદ રાખવા જેવું છે એટલે જો મેં સ્ટાર કર્યા છે બે બરોબર બહુ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે અને આપણને જે ટીઈ ટોટલ એનર્જીની ઇક્વેશન મળ્યું આપણને m z સ્ક્વેર e રેસ ટુ 4 અપોન 8 h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર આમાં માસ ઓફ ઇલેક્ટ્રોન ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન 8 hની વેલ્યુ પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ આપણને ખ્યાલ છે એપ્સિલોન 0 ખ્યાલ છે ખાલી અનનોન રહેશે z અને n કયા એટમની વાત કરીએ છીએ અને કેટલામી ઓર્બિટની વાત કરીએ છીએ આ બે જ વસ્તુ અનનોન રહેશે તો બાકી બધી વેલ્યુ આપણે પ્લેસ કરી દેશું ને તો તમને ટોટલ એનર્જીનો કંઈક આવું રિઝલ્ટ મળશે -13.6 ઇન્ટુ ઝેડ સ્ક્વેર અપોન n સ્ક્વેર હવે એનર્જી છે તો એ જૂલમાં મેઝર થવી જોઈએ બટ અહીંયા જે આપણને એનર્જીનો આન્સર મળશે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે આ વસ્તુ આપણે
ખાસ યાદ રાખવાની છે. -13.6 ઇન્ટુ Z²/n² છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને આન્સર આપશે. તો હવે કોઈ પણ એટમમાં જેનો એટોમિક માસ નંબર Z હોય અને એની nth ઓર્બિટમાં ઇલેક્ટ્રોન હોય તો એની કાઇનેટિક એનર્જી કેટલી હોય, એ ઓર્બિટની રેડિયસ કેટલી હોય, એ ઇલેક્ટ્રોનની વેલોસિટી કેટલી હોય, ટોટલ પોટેન્શિયલ એનર્જી, ટોટલ એનર્જી, બધા જ ઇક્વેશન આપણે જોઈ લીધા. તો હવે આ ઇલેક્ટ્રોન્સ કોઈ સર્ટેન ઓર્બિટ્સમાં જ રિવોલ્વ કરી શકે. અને મોસ્ટ કોમનલી જે MCQ પૂછાય છે એમાં હાઇડ્રોજન એટમ માટેના રિઝલ્ટ પૂછાય છે. ઇટ મીન્સ Z=1 આવશે. મોસ્ટ ઓફ ધ MCQs વિલ બી રિગાર્ડિંગ હાઇડ્રોજન એટમ. હવે આ હાઇડ્રોજન એટમમાં આપણે વાત કરીએ તો આપણી પાસે જે રિઝલ્ટ આવ્યું -13.6 Z²/n², તો જો હું હાઇડ્રોજન એટમની ફર્સ્ટ ઓર્બિટની વાત કરું તો મારી પાસે રિઝલ્ટ શું હતું? તો કે મારી પાસે રિઝલ્ટ હતું ટોટલ એનર્જીનું -13.6 Z². હવે હાઇડ્રોજન એટમ માટે Z² છે, Z1 થશે તો Z² પણ 1 જ થશે. અને ફર્સ્ટ ઓર્બિટની વાત કરું તો 1² એ પણ 1 થશે. તો ઇટ મીન્સ મને ટોટલ એનર્જીનું રિઝલ્ટ શું મળશે ખબર છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, જે મેં અહીંયા ઇન્ડિકેટ કર્યું છે. જો n=1 ફોર હાઇડ્રોજન ઇટ વિલ બી 13.6. હવે હાઇડ્રોજન માટે Z તો 1 જ રહેશે. જો સેકન્ડ ઓર્બિટની વાત કરું તો એ 2² એટલે કે /4 થઈ જશે. તો તમે -13.6 /4 કરશો ને તો એ તમને -3.4 મળશે ઇલેક્ટ્રોન વોલ્ટ્સમાં. તો જેમ જેમ એ હાયર ઓર્બિટ્સમાં જાય છે એમ એની ટોટલ એનર્જી ઇન્ક્રીઝ થાય છે. હવે તમને એમ થાય 13.6 છે એના કરતાં તો 3.4 મેગ્નિટ્યુડમાં લેસ છે, બટ આગળ સાઇન કેવી છે? નેગેટિવ. તો -13.6 કરતાં -3.4 ગ્રેટર વેલ્યુ કહેવાય ને. તો કે જેમ ઓર્બિટ ઇન્ક્રીઝ થશે, નંબર ઓફ ઓર્બિટ ઇન્ક્રીઝ થશે, એમ ટોટલ એનર્જી પણ ઇન્ક્રીઝ થશે. બરોબર, મેગ્નિટ્યુડ ડિક્રીઝ થશે પણ શેમાં? નેગેટિવમાં. ઇટ મીન્સ વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે. હવે જો હું ત્યાં n=3 મૂકું તો n=3 પ્લેસ કરીશું તો ડિવિઝનમાં શું આવી જશે? તો કે ડિવિઝનમાં 3² 9 આવી જશે. હવે 13.6 / 9 કરશો તો તમને 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. તો આ રીતે આપણને અલગ અલગ શેલ્સમાં રહેલા ઇલેક્ટ્રોનની ટોટલ એનર્જી મળી શકે. હવે જે કોમન એક્સપેરિમેન્ટ હતો એ કોમન એક્સપેરિમેન્ટમાં શું થયું? તો કે સૌથી પહેલાં એક એટોમિક ગેસને એક કન્ટેનરમાં ફિલ કરી અને ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીને એને હીટ કરવામાં આવ્યો. હવે એ હીટ કર્યું આપણે એને હીટ કર્યું એટલે ઓબ્વિયસલી એ રેડિયેશન જનરેટ કરશે. આમાંથી જે રેડિયેશન ક્રિએટ થયા એને આપણે એક પ્રિઝમમાંથી પાસ કર્યું. તો પ્રિઝમમાંથી પાસ કર્યું ને તો શું આપણને જોવા મળ્યું કે સામે આપણે સ્ક્રીન રાખીને તો વી ગોટ સમ સ્પેસિફિક વેવલેન્થ્સ પ્રેઝન્ટ ઓન ધ સ્ક્રીન. વી ગોટ સમ સ્પેસિફિક વેવલેન્થ્સ. ઇટ મીન્સ કન્ટિન્યુઅસ વેવલેન્થ્સના આપણને લાઇટ નથી મળી. તો આવા સ્પેક્ટ્રમને ડિસ્ક્રીટ સ્પેક્ટ્રમ ઓર લાઇન સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે. ઇન વિચ few wavelengths were light of few wavelengths were present, others were absent. તો આ કેસમાં થાય છે શું? તો કે જ્યારે તમે એને હીટ કરો છો, હવે હીટ કરો છો તો ફોર એક્ઝામ્પલ અત્યારે ફર્સ્ટ જે ઓર્બિટમાં રહેલો ઇલેક્ટ્રોન છે એને હીટ મળશે, ઇટ વિલ એબ્ઝોર્બ હીટ અને એ જાશે ક્યાં? સેકન્ડ ઓર્બિટમાં. બટ એ સેકન્ડ ઓર્બિટમાં ક્યારે જાશે? જ્યારે એનર્જી ડિફરન્સ જેટલી એનર્જી એને મળશે. ઇટ મીન્સ 13.6 એન્ડ
3.4. આ બેનું આપણે સબસ્ટ્રેક્શન કરીએ તો તમને આન્સર મળશે 10.2. તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી એબ્ઝોર્બ કરી અને ફર્સ્ટ ઓર્બિટમાંથી ઇલેક્ટ્રોન જશે સેકન્ડ ઓર્બિટમાં. ઇન હાયર એનર્જી ઓર્બિટ્સ ઇલેક્ટ્રોન ઇઝ નોટ સ્ટેબલ. એ એનું ઘર નથી, ત્યાં એ રહી નહીં શકે, એટલે એને પાછી યાદ આવશે એના ઘરની. તો ઇલેક્ટ્રોન વિલ ફોલ બેક ઓર ડી એક્સાઇટ. પહેલાં એક્સાઇટ થઈ અને એની ફર્સ્ટ એક્સાઇટ સ્ટેટમાં ગયું 1 to 2. હવે 2 થી 1માં ઇટ વિલ ફોલ બેક ફ્રોમ 2 to 1. ઇટ મીન્સ ઇટ વિલ ડી એક્સાઇટ. જો અહીંયા વર્ડ લખેલો છે, ટુ ધ લોઅર એનર્જી લેવલ. હવે એણે એનર્જી એબ્ઝોર્બ કરી ત્યારે એ હાયર એનર્જી લેવલમાં ગયું. તો એને લોઅર એનર્જી લેવલમાં પાછું આવવા માટે એનર્જી રિલીઝ કરવી પડે. રાઈટ ઓર રોંગ? એણે એનર્જી એબ્ઝોર્બ કરી ત્યારે એ હાયર એનર્જી લેવલમાં ગયું. હવે એનર્જી રિલીઝ કરીને પાછું લોઅર એનર્જી લેવલમાં આવશે. તો આ જે એનર્જી રિલીઝ કરશે ને, એ કયા ફોર્મમાં રિલીઝ કરશે? તો કે એ ફોટોન, ઇટ મીન્સ રેડિયેશનના ફોર્મમાં રિલીઝ કરશે. તો આ ફોટોન છે એને કંઈક સર્ટેન એનર્જી છે અને એ ફોટોન સાથે સર્ટેન વેવલેન્થ એસોસિએટેડ હશે. ઇટ મીન્સ ઓફ વેરી સ્પેસિફિક વેવલેન્થ the radiation or the wave will be there. બધા એનર્જી લેવલના ડિફરન્સ છે એની સાથે એસોસિએટેડ વેવલેન્થ જ ક્રિએટ થશે. એની રેન્ડમ વેવલેન્થ વિલ નોટ બી ધેર. એટલે તમે જોઈ શકો છો એમ કે સ્પેક્ટ્રમમાં કંઈક ડિસ્ક્રીટ, કંઈક સ્પેસિફિક વેવલેન્થ જ પ્રેઝન્ટ છે, બધી વેવલેન્થ પ્રેઝન્ટ નથી. તમને 4000 એંગસ્ટ્રોમ વેવલેન્થ મળે તો એના પછી એવું રિક્વાયરમેન્ટ, એવું નેસેસરી નથી કે 4001, 4002, 4003 મળે. 4000 પછી ડાયરેક્ટ એવું પોસિબલ છે કે તમને 4800 મળે, એને પછી 5250 મળે, કાંઈ પણ રેન્ડમ વેવલેન્થ મળશે. કોઈ તમને પેટર્ન નહીં જોવા મળે આમાં, બિકોઝ કે કાંઈક એનર્જી એ એબ્ઝોર્બ કરશે અને પછી પાછું એબ્ઝોર્બ કરીને એ હાયર એનર્જી લેવલમાં જશે અને હાયર એનર્જીમાંથી એ એનર્જી રિલીઝ કરી અને પાછું આવશે લોઅર એનર્જી લેવલમાં. ત્યારે જ એ સ્પેસિફિક વેવલેન્થ જનરેટ કરશે. રાઈટ? તો કોઈ પણ રેન્ડમ વેવલેન્થ એ જનરેટ નહીં કરે, બહુ સ્પેસિફિક વેવલેન્થ જ જનરેટ કરશે, જે અહીંયા મેં લખ્યું છે. બરોબર? તમે આ એક એક વસ્તુ પોઝ કરી, વિડીયો તમે પોઝ કરીને આ તમે રીડ પણ કરી શકો છો. મેં આ બધી વસ્તુ જ ડિટેલમાં જ લખી છે જે હું એક્સપ્લેન કરું છું. બરોબર? જે થિયરી બેઝ છે એટલે બહુ વધારે આપણે એમાં ડિસ્કશન નહીં કરીએ અને આગળ વધીએ. તો આપણે એવું કીધું કે જે જનરેટેડ ફોટોન હશે એની એનર્જી કેટલી હશે? તો કે એનર્જી લેવલના જે બે ઓર્બિટમાં એણે ટ્રાન્સફર એક્સપિરિયન્સ કર્યો, ઇટ મીન્સ એ સેકન્ડ ઓર્બિટમાંથી ફર્સ્ટ ઓર્બિટમાં ડીએક્સાઇટ થઈને ઇટ ફોલ બેક ફ્રોમ 2 to 1. તો એ જે 2 અને 1ની એનર્જીનો ડિફરન્સ છે ને, એ જ ફોટોનની એનર્જી જેટલો હશે. જેટલી એનર્જી પહેલાં એણે એબ્ઝોર્બ કરી, હવે એણે એટલી જ એનર્જી રિલીઝ કરી. તો આ જે બે એનર્જી લેવલનો ડિફરન્સ છે ને, એનર્જીનો ડિફરન્સ, એ જ આપણા ફોટોનની એનર્જી થશે. અને ફોટોનની એનર્જી ધ બ્રોગલી વેવલેન્થ hc/λ, આવું કંઈક રિઝલ્ટ છે આપણી પાસે. તો અહીંયા મેં લખ્યું છે, જો લેમડા વિલ હેવ સર્ટેન સ્પેસિફિક વેલ્યુ ઓનલી વિચ વિલ ગીવ ડિસ્ક્રીટ સ્પેક્ટ્રમ. કન્ટિન્યુઅસ તમને વેવલેન્થ નહીં મળે, કંઈક ડિસ્ક્રીટ પેટર્ન જ મળશે. બરોબર? તો અહીંયા એનર્જી ડિફરન્સ છે. ક્વેશ્ચન છે એના રિલેટેડ કે ફાઇન્ડ ધ એનર્જી એન્ડ વેવલેન્થ ઓફ અ ફોટોન એમિટેડ when an electron in hydrogen atom makes transition from n equals to 3 to n equals to 1. જ્યારે 3 to 1 આવે છે હાઇડ્રોજન એટમમાં, ત્યારે તમારે એ ફોટોનની એનર્જી અને વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે એનર્જી ઇન સર્ટેન ઓર્બિટ, આપણી પાસે ઇક્વેશન છે -13.6 z²/n². તો આપણે ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરીએ છીએ. બરોબર? હવે એનર્જી ડિફરન્સ છે અહીંયા,
તો એનર્જી ડિફરન્સ તમને 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. કેલ્ક્યુલેશન કરો હાઇડ્રોજન માટે અને ઓર્બિટ નંબર 3 અને ઓર્બિટ નંબર 1. તો તમને ફોટોનની એનર્જી મળશે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ સાથે એસોસિએટેડ વેવલેન્થ કેટલી હશે? તો કે આપણી પાસે ઇક્વેશન છે E = hc/λ, જેમાંથી આપણે લેમ્ડાને લીડ બનાવીએ તો એ થશે hc/E. h પ્લાન્ક કોન્સ્ટન્ટ વેલ્યુ પ્લોટ કરો, c સ્પીડ ઓફ લાઇટ વેલ્યુ પ્લોટ કરીએ, E એનર્જી 12.09 બટ ઇટ ઇઝ ઇન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જો હું એને કન્વર્ટ કરું જૂલમાં તો મારે મલ્ટીપ્લાય કરવા પડે 1.6 × 10⁻19 સાથે. તો આ કેસમાં કેલ્ક્યુલેશન બહુ કોમ્પ્લિકેટેડ થઈ જશે એન્ડ વિધાઉટ કેલ્ક્યુલેટર ઇટ વિલ નોટ બી પોસિબલ ટુ કેલ્ક્યુલેટ ધીસ વેલ્યુઝ. તો આના માટે એક રિલેશન છે કે જો તમને ફોટોનની એનર્જી ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે તો તમારે લેમ્ડા ફાઇન્ડ આઉટ કરવા માટે 12375 ને એનર્જી સાથે ડિવાઈડ કરી નાખવાનું. એનર્જી શેમાં હોવી જોઈએ? તો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. લેમ્ડાનો આન્સર તમને શેમાં મળશે? તો કે એંગસ્ટ્રોમમાં મળશે. તો આ એક વે છે કે તમે બહુ ઇઝીલી વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરી શકો. એનર્જી તો તમને એનર્જી ડિફરન્સથી જે બે લેવલમાં એ ટ્રાન્ઝિશન એક્સપિરિયન્સ કરે છે એ બે એનર્જી લેવલના એ બે ઓર્બિટ્સના એનર્જી લેવલનું ડિફરન્સ એ તમને ફોટોનની એનર્જી આપી દેશે. એન્ડ વન્સ યુ ગેટ ધ વેલ્યુ ઓફ એનર્જી ઓફ ફોટોન, જો તમે એને 12375 થી ડિવાઈડ કરી નાખો તો તમને બહુ ઇઝીલી એનો આન્સર મળી જશે. પણ જો આ વેલ્યુ, હવે આપણને એમ થાય કેલ્ક્યુલેશન ઉપરથી જ આ વેલ્યુ આવી છે, મેં કોઈ મારી રીતે રેન્ડમ નંબર સિલેક્ટ કરીને 12375 નથી લખ્યું, આમ બોલવામાં મજા આવે એટલે લખી નાખ્યું એવું નથી, બટ 12375 કેલ્ક્યુલેશન ઉપરથી આપણને એક આન્સર મળે છે અને એને ડિવાઈડ બાય જો આપણે ફોટોનની જે એનર્જી કરીએ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો એ આપણને લેમ્ડા એટલે કે વેવલેન્થ ઓફ ધ ફોટોન આપશે ઇન એંગસ્ટ્રોમ. તો આનો આન્સર તમે 1024 મળે છે એંગસ્ટ્રોમ. હવે જો આ વેલ્યુ યાદ ન રહે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણી પાસે એક અલ્ટરનેટ મેથડ છે અને આનાથી સારી મેથડ છે જેનાથી આપણે બહુ ઇઝીલી ફોટોનની વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરી શકશું. હવે વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીએ? તો કે આપણી પાસે ફોટોનની વેવલેન્થ છે તો કે એનું ફોટોનની એનર્જીનું ઇક્વેશન થશે hc/λ અને જે ટ્રાન્ઝિશન એક્સપિરિયન્સ કરે છે, સપોઝ કે એ n2 to n1 ટ્રાન્ઝિટ થાય છે તો આપણે બેયનો એનર્જી ડિફરન્સ લઈ લઈએ. આપણી પાસે એનર્જી ઇન nth ઓર્બિટ માટે ઇક્વેશન છે -13.6 × z²/n². એમાં વેલ્યુ પ્લોટ કરી દઈએ તો માઇનસ પ્લસ n1 છે એ પોઝિટિવ ટર્મ થઈ જશે, n2 વાળું ટર્મ છે એ નેગેટિવ જ રહેશે. 13.6 × z² કોમન રહેશે. હવે જે HC લેફ્ટ હેન્ડ સાઈડ છે એને હું ડિનોમિનેટરમાં લઈ આવું રાઇટ હેન્ડ સાઈડ તો 1/λનું ઇક્વેશન મળશે 13.6/HC × z², 1/n1² - 1/n2². n1 છે એ ફાઇનલ પોઝિશન ઓફ ધ ઇલેક્ટ્રોન છે અને n2 છે એ ઇનિશિયલ પોઝિશન. ઇટ મીન્સ જો તમને એવું કહેવામાં આવે કે હાઇડ્રોજન એટમમાં થર્ડ ઓર્બિટમાંથી ફર્સ્ટ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિટ થાય છે ઓર ડીએક્સાઇટ થાય છે તો n1 = ફાઇનલ પોઝિશન એટલે એ થઈ જશે 1 અને n2 = ઇનિશિયલ પોઝિશન. ઇનિશિયલી ઇટ વોઝ ઇન થર્ડ ઓર્બિટ તો n2 = થશે 3. હવે આ કેસમાં 13.6 / h છે એ પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ, c તો કે વેલોસિટી ઓફ લાઇટ, એ વેલ્યુ પ્લોટ કરીએ તો આપણને આગળ એક આન્સર મળશે 13.6 / hc નો, એ થશે 1.09 × 10⁻7 જેને આપણે રીડબર્ગ કોન્સ્ટન્ટ કહીએ છીએ. તો આપણે 13.6 / hc ને રિપ્લેસ કરી નાખીએ r થી તો તમને લેમ્ડાનો આન્સર આ રીતે કંઈક મળશે. ઇક્વેશન મળશે 1/λ = r × z² બ્રેકેટમાં 1/n1² - 1/n2², જે એક બહુ પોપ્યુલર રિઝલ્ટ છે જે તમે બોર્ડના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે, MCQ સોલ્વ કરવા માટે બહુ વાઇડલી એનો યુઝ કરો જ છો, બરાબર. બટ ત્યારે તમારી પાસે કેલ્ક્યુલેટર હોય છે
નીટમાં કેલ્ક્યુલેટર નહીં હોય તો વિધાઉટ કેલ્ક્યુલેટર કઈ રીતે લેમડાનો આન્સર ફાઇન્ડ આઉટ કરવો એના માટે હું તમને બહુ સારી ટ્રીક આપીશ. બરાબર? તો આવા ટાઈપના સમને સોલ્વ કરવા માટે આપણે કઈ રીતે અપ્રોચ કરવો, બરાબર? તો એના માટે આપણે થોડાક MCQ સોલ્વ કરશું એટલે આ આઈડિયા આપણો વધારે ક્લિયર થઈ જશે. તો આ રિઝલ્ટ તો આપણને યાદ જ હશે બધાને, બરાબર? કોન્સેપ્ટનું ડિસ્કશન એટલે કરું છું કારણ કે કોન્સેપ્ટ આપણને હેલ્પફુલ થશે ઘણા બધા MCQ સોલ્વ કરવા માટે. ખાલી ઇક્વેશન યાદ હશે તો MCQ સોલ્વ થઈ જશે એવું નેસેસરી નથી. કોન્સેપ્ટ ક્લિયર હશે તો MCQ બહુ ઇઝીલી સોલ્વ થશે. તો હવે એની ઉપરના આપણે થોડાક MCQ જોઈએ. તો સ્પેક્ટ્રલ સિરીઝની વાત કરીએ તો ઇલેક્ટ્રોન છે એ સેકન્ડ ઓર્બિટમાંથી ફર્સ્ટમાં આવશે, એવું પોસિબલ છે. થર્ડમાંથી પણ ફર્સ્ટમાં આવે, ફોર્થમાંથી પણ ફર્સ્ટમાં આવે. આવી ઇન્ફાઇનાઇટ પોસિબિલિટીઝ છે કે જેમ જેમ ટ્રાન્ઝિશન મોટું થશે એમ અલગ અલગ વેવલેન્થ આપણને જોવા મળશે, બિકોઝ બધાની અલગ અલગ એનર્જી છે. તો જ્યારે કોઈ પણ ઓર્બિટમાંથી ઇલેક્ટ્રોન ડીએક્સાઇડ થઈ અને ફર્સ્ટ ઓર્બિટમાં આવે, n=1 માં આવે, ફ્રોમ n=2, 3, 4, 5 ઇન્ફિનિટી, કોઈ પણ ઓર્બિટમાંથી જો ઇલેક્ટ્રોન ફર્સ્ટ ઓર્બિટમાં આવે ડીએક્સાઇડ થઈને ટ્રાન્ઝિશન એક્સપિરિયન્સ કરીને, જો એ ફર્સ્ટ ઓર્બિટમાં આવે ત્યારે જે વેવલેન્થ આપણને ફોટોનની મળશે એ બધી જ વેવલેન્થ દે બિલોંગ ટુ લાઇમન સિરીઝ, બરોબર? તો n1=1 આપણે મૂકશું તો કોઈ પણ આન્સર મળશે એ આપણને લાઇમન સિરીઝનો મળશે. હવે મેં તમને પહેલાં જ કીધું હતું એમ કે મોસ્ટ પ્રોબેબલી આપણને હાઇડ્રોજન એટમ માટે જ ઇક્વેશન આપશે. તો 1/λ આપણી પાસે રિઝલ્ટ છે r/z², બ્રેકેટ 1/n1² - 1/n2². તો સમ સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો તમને એવું પૂછ્યું છે ફાઇન્ડ ધ લેમડા ઓફ ફોટોન વેન E ફોલ્સ ફ્રોમ ફોર હાઇડ્રોજન એટમ n=2 to n=1. ઇટ મીન્સ એ સેકન્ડ ઓર્બિટમાંથી ફર્સ્ટ ઓર્બિટમાં આવે છે ડીએક્સાઇડ થઈને. સો આપણી પાસે જે ઇક્વેશન છે એમાં આપણે વેલ્યુ પ્લોટ કરીએ તો 1/λ = r/z². હિયર ધ ક્વેશ્ચન ઇઝ ફોર હાઇડ્રોજન એટમ. ઇટ મીન્સ z=1 આપણે પ્લેસ કરીએ તો 1/2 1 થશે. હવે 2 to 1 ટ્રાન્ઝિશન એક્સપિરિયન્સ કરે છે તો 1/1² - 1/2². So it will be 1/λ = r bracket 1 - 1/4. So it will be 3/4. So lambda will be 4/3 into 1/r. હવે r ની વેલ્યુ આપણને 1.09 into 10⁻⁷ આવી કંઈક ખબર છે અને જે આપણે ડિનોમિનેટરમાં મૂકશું તો કેલ્ક્યુલેશન થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે. તો આના માટે એક બહુ સરસ મેથડ છે જે આપણે એક્સેપ્ટ કરી લેશું, જે આપણને સમ સોલ્વ કરવા માટે બહુ જ હેલ્પફુલ થશે. કે 1/r ની જે વેલ્યુ છે ને એ 1/r ની વેલ્યુ ખાસ નોટ કરજો. 1/r 1/રીડબર્ગ કોન્સ્ટન્ટની વેલ્યુ આપણે એક્સેપ્ટ કરી લેશું 911 એંગસ્ટ્રોમ. જો અહીંયા જ કેચ છે, બરોબર? કોઈ પણ સમ છે એ બહુ ઇઝીલી વિધાઉટ કેલ્ક્યુલેટર તમે આ રીતે સોલ્વ કરી શકશો. તમારે 1/r ની વેલ્યુ કેટલી પ્લોટ કરવાની છે તો કે 911 એંગસ્ટ્રોમ. હવે આ 911 એંગસ્ટ્રોમ છે એને આપણે અહીંયા પ્લેસ કરી દઈએ તો કે λ = 4/3 મલ્ટીપ્લાય વિથ 1/r. હવે જો 1/r ની વેલ્યુ હું 911 પ્લેસ કરું ને તો આ કેસમાં મને એપ્રોક્સ જ આન્સર મળશે. પહેલાં જ કહી દઉં છું બધા જ સમ સોલ્વ કરતાં પહેલાં કે આ મેથડથી મળતા આન્સર એપ્રોક્સ હશે, એક્ઝેક્ટ આન્સર નહીં મળે. અને આપણે વિધાઉટ કેલ્ક્યુલેટર એક્ઝેક્ટ આન્સર ફાઇન્ડ આઉટ કરવા થોડાક વધારે ડિફિકલ્ટ થઈ જશે. એટલા માટે આપણે નિયરલી ઇક્વલ્સ ટુ જે કંઈ પણ આન્સર મળે એ એપ્રોક્સ આન્સર જ આપણે પ્લોટ કરવાના છે. તો ફોર ઇઝ ઓફ કેલ્ક્યુલેશન આપણે 911ને ક્યારેક 910 પણ લેશું અને ક્યારેક 912 પણ લેશું. એટલે +or -1 એમાં આપણે કરી શકશું 911માં. એટલે 910 લઈએ ઓર 912 પણ લઈએ. તો આ કેસમાં ડિનોમિનેટરમાં 3 છે, 4/3 ઇન્ટુ 1/r. તો 1/r ની વેલ્યુ આપણે 911ના જગ્યાએ 912 લઈએ.
અને આ આન્સર એંગસ્ટ્રોમમાં મળશે. તો 912ની કેલ્ક્યુલેશન કરીએ તો આ તમને મળશે. હવે બહુ ઇઝીલી તમે વિધાઉટ કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટ કરી શકશો આ વેલ્યુ. તો એ થશે 304 મલ્ટીપ્લાઇડ વિથ 4, સો ઇટ વિલ બી 1216 એંગસ્ટ્રોમ. તો જ્યારે ઇલેક્ટ્રોન n ઇક્વલ્સ ટુ 2 ઓર્બિટમાંથી n ઇક્વલ્સ ટુ 1 ઓર્બિટમાં ટ્રાન્ઝિટ થશે ત્યારે જે ફોટોન એમિટ કરશે એ ફોટોન જે એમિટ કરશે એની વેવલેન્થ તમને કેટલી મળશે? તો કે 1216 એંગસ્ટ્રોમ. હજી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કે જ્યારે n ઇક્વલ્સ ટુ 3 ટુ n ઇક્વલ્સ ટુ 1માં આવે, આ અત્યારે આપણે બધી જ લાયમન સિરીઝની વાત કરીએ છીએ. તમે ઓલરેડી ભણી જ ગયા છો બરોબર બધી સિરીઝ બોર્ડમાં. તો અત્યારે આપણે n ઇક્વલ્સ ટુ 1માં આવે છે બધા જ ઇલેક્ટ્રોન્સ, તો આપણે લાયમન સિરીઝની ડિસ્કશન કરીએ છીએ. તો એ થશે 1/λ ઇક્વલ્સ ટુ r. હાઇડ્રોજન એટમની વાત થાય છે તો 1નો સ્ક્વેર. હવે 3 ટુ 1 આવે છે તો 1/1² માઇનસ 1/3². તો એલસીએમ લેશું તો 9 આવશે ડિનોમિનેટરમાં. 9 માઇનસ 1 8. તો 1/λ ઇક્વલ્સ ટુ થશે r ઇન્ટુ 8/9. તો લેમડા થશે ઇન્વર્સ 9/8 ઇન્ટુ 1/r. હવે 1/r ની વેલ્યુ આપણે 910 પણ લઈ શકીએ, 911, 912 જે પણ લેવું હોય લઈ શકીએ. તો અહીંયા આપણે 912 લઈએ. તો 912 લેશું તો આપણને 912 ડિવાઇડ બાય 8 114 મળશે. અને 9 ડિવાઇડ બાય 114 કરશું તો આપણને આન્સર મળશે 1026. તમે જાતે પણ ટ્રાય કરી શકો. ચેક કરવું હોય તો એકાદી વખત કેલ્ક્યુલેટરથી પણ ચેક કરી શકો બરોબર. તો અહીંયા તમને આન્સર કેટલો મળ્યો? તો કે 1026નો એંગસ્ટ્રોમ. ક્યારે મળ્યો? તો કે ત્યારે મળ્યો જ્યારે હાઇડ્રોજન એટમમાં ઇલેક્ટ્રોન થર્ડ ઓર્બિટમાંથી ફર્સ્ટ ઓર્બિટમાં આવે છે. આ ટ્રાન્ઝિશન માટેની એસોસિએટેડ વેવલેન્થ તમને કેટલી મળી? 1026. આ રિઝલ્ટ ક્યાંક સુનેલા નહીં લગતા હે? હમણાં જ ક્યાંક આવું કંઈક રિઝલ્ટ આવ્યું હોય એવું? તો કે હમણાં જ આ રિઝલ્ટ આવ્યું હતું આ કેલ્ક્યુલેશનમાં, જે આપણે પહેલો સમ જોયો. ત્યારે આપણે શું કીધું? ફાઇન્ડ ધ એનર્જી એન્ડ વેવલેન્થ ઓફ અ ફોટોન એમિટેડ વેન ઇલેક્ટ્રોન ઇન હાઇડ્રોજન એટમ મેક્સ ટ્રાન્ઝિશન ફ્રોમ 3 ટુ 1. તો આમાં પણ 3 ટુ 1 છે. ત્યારે આન્સર કેટલો આવ્યો હતો જો બીજી મેથડથી? 1024 એંગસ્ટ્રોમ. આમાં આન્સર કેટલો આવ્યો? 1026 એંગસ્ટ્રોમ. અને આપણે કીધું ને કે આ નિયરલી ઇક્વલ્સ ટુ કરેક્ટ આન્સર હશે, એપ્રોક્સ આન્સર હશે, એક્ઝેક્ટ આન્સર નહીં હોય. તો અહીંયા આપણને લેમડાનો આન્સર બહુ ઇઝીલી મળી ગયો 1026 એંગસ્ટ્રોમ. રાઈટ. તો આ જ રીતે તમે લાયમન સિરીઝની થર્ડ લાઇન એટલે કે n ઇક્વલ્સ ટુ 4 ટુ 1 માટે કેલ્ક્યુલેટ કરી જુઓ જાતે. પોઝ કરીને આ જ કેલ્ક્યુલેશન તમે જાતે ટ્રાય કરી જુઓ. આન્સર તમને મળશે 960 એંગસ્ટ્રોમ. પછી n ઇક્વલ્સ ટુ, હવે આ રીતે આપણે વેલ્યુ ઇન્ક્રીઝ કરતા જઈએ. સેકન્ડ ટુ ફર્સ્ટ, થર્ડ ટુ ફર્સ્ટ, ફોર્થ ટુ ફર્સ્ટ, એ રીતે ફિફ્થ ટુ ફર્સ્ટ, સિક્સ ટુ ફર્સ્ટ. ચાલતા ચાલતા આગળ આપણે ક્યાં પહોંચશું? તો કે ઇન્ફિનિટી ટુ ફર્સ્ટ. ઇન્ફિનિટી ઓર્બિટમાંથી ફર્સ્ટ ઓર્બિટમાં જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે જે ફોટોન એમિટ કરશે એની વેવલેન્થ કેટલી હશે? તો એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે n ઇક્વલ્સ ટુ 1 જ રાખવું પડે, n1 ઇક્વલ્સ ટુ 1 જ રાખવું પડશે. n2 ઇક્વલ્સ ટુ ઇન્ફિનિટી લઈ લઈએ તો 1/ઇન્ફિનિટી તો 0 થઈ જશે. તો 1/λ ઇક્વલ્સ ટુ તમને r મળ્યું તો r ઇક્વલ્સ ટુ લેમડા ઇક્વલ્સ ટુ 1/r થશે. અને 1/r ને આપણે 911 એંગસ્ટ્રોમ કહીએ છીએ. તો લાયમન સિરીઝની સૌથી છેલ્લી લાઇન છે, લાસ્ટ લાઇન ઓફ લાયમન સિરીઝ, એની વેવલેન્થ તમને મળી 911 એંગસ્ટ્રોમ. અને ફર્સ્ટ લાઇન ક્યારે મળે? તો કે મિનિમમ ટ્રાન્ઝિશન થાય ત્યારે. ઇટ મીન્સ 2 ટુ 1 ઈ લાયમન સિરીઝનું મિનિમમ ટ્રાન્ઝિશન છે 2 ટુ 1 બરોબર. ત્યારે વેવલેન્થ મળશે 1216 એંગસ્ટ્રોમ. તો આ તમને અહીંયા ફિગર મેં શો કરી છે એમ, જે આપણને રિઝલ્ટ મળ્યા એને આપણે અહીંયા પ્લેસ કર્યા છે. તો જેમ જેમ લાયમન સિરીઝ આગળ વધશે એમ શું થતું જશે? તો કે વેવલેન્થ ડિક્રીઝ થતી જશે. જુઓ છો તમે એમ. તો આપણને ક્વેશ્ચન છે ને
એ બીજું કાંઈ જ નહીં પૂછે, ખાલી વન લાઇનર ક્વેશ્ચન હશે કે ગીવ ધ વેવલેન્થ ઓફ ફર્સ્ટ લાઇન ઓફ લાઇમન સિરીઝ. હવે ફર્સ્ટ લાઇન ઓફ લાઇમન સિરીઝ ક્યારે મળે? પહેલાં તો લાઇમન સિરીઝ એટલે શું? તો કે કોઈ પણ ઓર્બિટમાંથી ફર્સ્ટ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિટ કરે. હવે ફર્સ્ટ લાઇન ક્યારે મળે? તો કે 2 2 1 આવે. તો તમને લાઇમન સિરીઝની ફર્સ્ટ લાઇન કીધી છે. ઇટ મીન્સ વોટ? ઇટ મીન્સ n2 = 2, n1 = 1. અને હવે કઈ રીતે આપણે લેમડા ફાઇન્ડ આઉટ કરવું એ તો આપણને ખબર જ છે. કોઈ પણ આન્સર મગઅપ કરવાની, ગોખવાની જરૂર નથી. તમારે જ્યારે જોઈએ ત્યારે તમે આ આન્સર ફાઇન્ડ આઉટ કરી શકો આ મેથડથી. તમને એવું પૂછે કે ગીવ ધ વેલ્યુ ઓફ લાસ્ટ લાઇન ઓફ લાઇમન સિરીઝ. હવે લાસ્ટ લાઇન એટલે કઈ? તો કે જેની વેવલેન્થ શોર્ટેસ્ટ હોય. અને લાસ્ટ લાઇન ક્યારે મળે? તો ઇન્ફિનિટી ટુ 1 આવે ત્યારે લાઇમન સિરીઝ માટે. તો ઇન્ફિનિટી ટુ 1 આવે તો એની વેલ્યુ પણ આ રીતે આપણે કેલ્ક્યુલેશન મેં બતાવી છે એમ પ્લેસ કરી અને 911 એંગસ્ટ્રોમ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આ જે આપણને પૂછ્યું છે ને કે લાઇમન સિરીઝની રેન્જ શું છે વેવલેન્થમાં, તો એ થશે 1216 એંગસ્ટ્રોમથી 911 એંગસ્ટ્રોમ. બરોબર. અને એ કયા રિજિયનમાં બિલોંગ કરે છે? તો કે એ અલ્ટ્રાવાયોલેટ રિજિયનમાં બિલોંગ કરે છે. અને આવી ઘણી બધી સિરીઝ છે આપણી પાસે, આપણે એની એક શોર્ટકી છે યાદ રાખેલી છે એ પ્રમાણે. તો કોઈ પણ ઓર્બિટમાંથી ફર્સ્ટ ઓર્બિટમાં આવે તો એ થશે લાઇમન સિરીઝ વિચ બિલોંગ્સ ઇન અલ્ટ્રાવાયોલેટ રિજિયન. જો કોઈ પણ ઓર્બિટમાંથી સેકન્ડ ઓર્બિટમાં આવે ત્યારે જે આપણને વેવલેન્થ મળે ફોટોનની એ બામર સિરીઝ થશે. અને બામર સિરીઝ છે એ જ વિઝિબલ રિજિયનમાં છે. વિઝિબલ લાઇટ છે એ આપણને બામર સિરીઝમાં જ મળશે, બીજી કોઈ પણ સિરીઝમાં મળશે નહીં. કોઈ પણ ઓર્બિટમાંથી થર્ડમાં આવે તો પાશ્ચન સિરીઝ, કોઈ પણ હાયર ઓર્બિટમાંથી ફોર્થમાં આવે તો બ્રેકેટ સિરીઝ, કોઈ પણ હાયર ઓર્બિટમાંથી ફિફ્થમાં આવે તો ફંડ સિરીઝ, અને સિક્સ્થમાં આવે તો હમ્ફરી સિરીઝ. જ્યાં બામર સિરીઝ આપણે કીધું એમ કે વિઝિબલ રિજિયનમાં આવે, પાશ્ચન અને બ્રેકેટ છે એ લોઅર ઇન્ફ્રારેડ રિજિયનમાં આવે, અને પાશ્ચન અને ફંડ અને હમ્ફરી છે એ આવશે હાયર ઇન્ફ્રારેડ રિજિયનમાં. તો એમસીક્યુઝ આમાંથી પણ પૂછી શકે કે કયા રિજિયનમાં બિલોંગ કરે છે. એટલે આ વસ્તુ આપણે થોડીક યાદ રાખવાની છે. બહુ ડિફિકલ્ટ નથી. ફર્સ્ટ છે એ અલ્ટ્રાવાયોલેટ, સેકન્ડ છે એ વિઝિબલ, થર્ડ ફોર્થ લોઅર ઇન્ફ્રારેડ, અને ફિફ્થ સિક્સ છે એ થશે ફંડ સિરીઝમાં. ફંડ સિરીઝ અને હમ્ફરી સિરીઝ થશે હાયર ઇન્ફ્રારેડ રિજિયનમાં. તો રિજિયન પણ એમસીક્યુમાં આ રીતે પૂછી શકે. અને જેમ જેમ આપણે સિરીઝ બદલાતી જશે એમ લેમડા ઇન્ક્રીઝ થશે. તો કે સૌથી લેસર તમને વેવલેન્થ મળશે લાઇમન સિરીઝમાં, એનાથી ગ્રેટર મળશે બામરમાં, એના પછી પાશ્ચન, એના પછી બ્રેકેટ, ફંડ અને હમ્ફરી. બટ જો તમે સ્પેસિફિક એક સિરીઝ પકડો તો જેમ જેમ આગળ વધશો, ઇટ મીન્સ 2 to 1 આવશે ત્યારે વેવલેન્થ મળે, એના કરતાં 3 to 1માં વેવલેન્થ ડિક્રીઝ થશે, 4 to 1માં હજી ડિક્રીઝ થશે, અને ઇન્ફાઇનાઇટ ટુ 1માં સૌથી લેસ લેમડા મળશે. તો કે એક સિરીઝની અંદર આગળ વધશો ને તો લેમડા ડિક્રીઝ થતો જશે. બટ આ ઓર્ડરમાં જો તમે સિરીઝ આગળ જાશો તો સિરીઝમાં લેમડા ઇન્ક્રીઝ થશે, જે મેં અહીંયા ઇન્ડિકેટ કરેલું છે. બરોબર. તો આની ઉપર બેઝડ છે એ થોડાક આપણે સમ સોલ્વ કરીએ. તો કે ફાઇન્ડ ધ શોર્ટેસ્ટ એન્ડ ધ લોંગેસ્ટ વેવલેન્થ ઓફ બામર સિરીઝ ફોર હાઇડ્રોજન એટમ. હવે લોંગેસ્ટ વેવલેન્થ ક્યારે મળશે? તો કે બામર સિરીઝ કીધું તો સેકન્ડ ઓર્બિટમાં, કોઈ પણ હાયર ઓર્બિટમાંથી સેકન્ડ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન ફોલ કરે, ટ્રાન્ઝિટ કરે, ત્યારે આપણને બામર સિરીઝની વેવલેન્થ મળશે. તો કે લોંગેસ્ટ બામર સિરીઝની વેવલેન્થ કઈ? તો કે 3 to 2. તો ઇટ મીન્સ 3 to 2 કરીએ આપણે તો બધી વેલ્યુ પ્લોટ કરીએ તો આ રીતે આપણને આન્સર મળશે. હવે આ કેસમાં જોવાનું એ છે લેમડા ઇક્વલ્સ ટુ 36/5 ઇન્ટુ 1/r મળ્યું. હવે 1/r ની વેલ્યુ આપણે શું કરી શકીએ? તો કે 911 લઈ શકીએ. આની પહેલાં આપણે 912 પણ લીધું. હવે આપણે લેશું 910. 910 એટલે લેશું બિકોઝ ડિનોમિનેટરમાં 5 છે.
ડિનોમિનેટરમાં 5 છે એટલે એ થઈ જશે 910 ડિવાઈડ બાય 5, એટલે ઇઝીલી આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. અને 910 ડિવાઈડ બાય 5 કરશું તો એ 182 થશે, અને કેલ્ક્યુલેટ કરશું એટલે એ આપણને મળશે 6552 એંગસ્ટ્રોમ. તો બામર સિરીઝ છે એની ફર્સ્ટ લાઇન આપણને મળશે 6552 એંગસ્ટ્રોમ. અને વિઝિબલ લાઇટની વેવલેન્થ છે એની રેન્જ હોય છે 4000 ટુ 8000 એંગસ્ટ્રોમ. યાદ છે ને? તો અહીંયા આપણને 6552 મળ્યું, એ 4 to 8000ની વચ્ચેની વેલ્યુ છે. ઇટ મીન્સ આ વિઝિબલ લાઇટના રિજિયનમાં, વિઝિબલ સ્પેક્ટ્રમમાં બિલોંગ કરે છે બામર સિરીઝ, જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું. અને શોર્ટેસ્ટ વેવલેન્થ ક્યારે મળે? તો કે શોર્ટેસ્ટ વેવલેન્થ ત્યારે મળે જ્યારે ટ્રાન્ઝિશન સૌથી મોટું હોય. ઇટ મીન્સ ઇન્ફિનિટી ટુ 2. અને ઇન્ફિનિટી ટુ 2 પ્લેસ કરશું આપણે એટલે એ થઈ જશે 3640, જે થશે લાસ્ટ લાઇન ઓફ બામર સિરીઝ. એટલે સૌથી શોર્ટેસ્ટ વેવલેન્થ પૂછે બામર સિરીઝની તો એ મળશે આપણને 3640, અને લોંગેસ્ટ વેવલેન્થ પૂછે તો એ મળશે 6552 એંગસ્ટ્રોમ. તો આ રીતે આપણને શોર્ટેસ્ટ અને લોંગેસ્ટ વેવલેન્થ પૂછે ત્યારે આપણે યાદ રાખવાનું છે, જ્યારે ટ્રાન્ઝિશન લીસ્ટ હશે ત્યારે વેવલેન્થ હાઈએસ્ટ મળશે, અને જ્યારે ટ્રાન્ઝિશન હાઈએસ્ટ હશે ત્યારે વેવલેન્થ લીસ્ટ મળશે. આ એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે આ કોન્સેપ્ટમાં. તો હવે એમાં આપણે આગળ વધશું. તો કે આપણને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ફાઇન્ડ ધ સેકન્ડ લાઇન ઓફ બામર સિરીઝ ફોર હાઇડ્રોજન એટમ. હવે બામર સિરીઝ ઇટ મીન્સ કોઈ પણ હાયર ઓર્બિટમાંથી એ સેકન્ડ ઓર્બિટમાં ડીએક્સાઇડ થઈને આવશે. તો ફર્સ્ટ લાઇન માટે 3 to 2 થવું જોઈએ, અને અહીંયા આપણને પૂછી છે સેકન્ડ લાઇન, ઇટ મીન્સ 4 to 2 થવું જોઈએ. અને કેલ્ક્યુલેટ કરશું આપણે તો ડિનોમિનેટરમાં 3 આવશે એટલે 1/r ની વેલ્યુ આપણે 912 લેશું, અને 16 મલ્ટીપ્લાય વિથ 304 કરશું એટલે આપણને આન્સર મળશે 4864 એંગસ્ટ્રોમ. રાઈટ? તો આ આપણને મળી બામર સિરીઝની સેકન્ડ લાઇન. તો તમે જુઓ છો એમ જ કે આ રીતે મેં ઇન્ડિકેટ કરી છે કે 3 to 2 આવશે એ બામર સિરીઝની ફર્સ્ટ લાઇન, 4 to 2 આવશે એ સેકન્ડ લાઇન, 5 to 2 આવે એ થર્ડ લાઇન, અને ઇન્ફિનિટી ટુ 2 આવે એ થશે લાસ્ટ લાઇન ઓફ ધ રિસ્પેક્ટિવ સિરીઝ. હવે આ જ રીતે જો આપણને લાઇમન માટે પૂછે તો કોઈ પણ સિરીઝમાંથી 1માં, બામર માટે પૂછે તો કોઈ પણ હાયર ઓર્બિટમાંથી 2માં. બરોબર? તો આ રીતે આપણને ક્વેશ્ચન પૂછી શકે જેનો આન્સર આપણે બહુ ઇઝીલી આપી શકશું. બરોબર? તો હવે આની ઉપર બેઝડ થોડાક બીજા સમ છે જે આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો ક્વેશ્ચન કંઈક આવો છે. બે મિનિટ. Hydrogen atom emits blue light when it jumps from n equals to 4 energy level to n equals to 2 level. Which color of light would the atom emit when it changes from n equals to 5 level to n equals to 2 level? તો અત્યાર સુધી આપણે વાત કરી કે તમને ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન, લાસ્ટ લાઇન પૂછે તો એનો આન્સર તમે કઈ રીતે આપી શકો. પણ જો હવે તમને આવો કંઈક ક્વેશ્ચન પૂછે, આપણે પહેલાં જ કીધું હતું કે બામર સિરીઝમાં જે તમને વેવલેન્થ મળશે એ વિઝિબલ લાઇટના રિજિયનમાં હશે. તો આ કેસમાં 4 to 2 2માં આવે છે, ઇટ મીન્સ આ બામર સિરીઝ છે, અને 5 2 આવે ઇટ મીન્સ આ પણ બામર સિરીઝ છે. તો વિઝિબલ લાઇટ મળશે. તો આપણે કેલ્ક્યુલેશન કરીએ. તમે પોઝ કરીને કેલ્ક્યુલેશન નોટ કરી લ્યો, પછી હું તમને આની શોર્ટકટ મેથડ આપું કે વિધાઉટ આપણે યુઝિંગ પેનનો યુઝ કર્યા વગર આપણે આ MCQનો આન્સર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો કે તમને શું કીધું છે આમાં, ફર્સ્ટ કેસમાં 4 to 2 ટ્રાન્ઝિટ થાય છે અને સેકન્ડ કેસમાં 5 to 2 ટ્રાન્ઝિટ થાય છે. હવે આપણને ખ્યાલ જ છે કે જેમ ટ્રાન્ઝિશન મોટું થશે એમ વેવલેન્થ ડિક્રીઝ થશે. યાદ છે ને, હમણાં જ થોડીક જ વાર પહેલાં આપણે
આ વસ્તુ ડિસ્કસ કરી કે જેમ ટ્રાન્ઝિશન મોટું એમ વેવલેન્થ લેસર, બરોબર, ડિક્રીઝ થતી જશે વેવલેન્થ. તો ફર્સ્ટ કેસમાં તમને જે વેવલેન્થ મળે એના કરતાં, ઇટ મીન્સ 4 to 2માં જે વેવલેન્થ મળે એના કરતાં 5 to 2માં વેવલેન્થ લેસર જ મળવી જોઈએ, બરોબર. એ કન્ફર્મ છે. હવે વિબગ્યોરમાં જે આપણી પાસે વિઝિબલ લાઇટનું સ્પેક્ટ્રમ છે એમાં આપણે જે વિબગ્યોર પોપ્યુલરલી આપણને યાદ રાખેલું છે એમાં જેમ જેમ વાયોલેટ ટુ રેડ જાશું એમ વેવલેન્થ શું થતી જશે, તો કે વાયોલેટ ટુ રેડ જાશું ને એમ વેવલેન્થ ઇન્ક્રીઝ થતી જશે અને ફ્રીક્વન્સી ડિક્રીઝ થતી જશે. તો અહીંયા આપણને એવું કીધું છે કે ફર્સ્ટ કેસમાં બ્લુ લાઇટ ક્રિએટ થાય છે, બ્લુ લાઇટ જોવા મળે છે. હવે ઓપ્શન આપણી પાસે કયા છે, તો કે ઓપ્શન છે રેડ, યલો, ગ્રીન અને વાયોલેટ. તો આપણે જોઈ શકીએ છીએ એમ કે બ્લુ પછી ગ્રીન, યલો અને રેડ છે, જેની વેવલેન્થ બ્લુ કરતાં ગ્રેટર હશે. યસ ઓર નો? કન્ફર્મ છે એ વસ્તુ? બ્લુ કરતાં ગ્રીન, યલો અને રેડની વેવલેન્થ ગ્રેટર જ હશે. અને આપણને અહીંયા સેકન્ડ ટ્રાન્ઝિશન જે કીધું છે 5 to 2 એમાં વેવલેન્થ ફર્સ્ટ કરતાં લેસર મળે છે અને લેસર વેવલેન્થ હોય એવો એક જ ઓપ્શન છે વાયોલેટ, ફોર્થ, બરોબર. 3 ઓપ્શન ABC તો એલિમિનેટ થઈ ગયા, એક વાયોલેટ જ ઓપ્શન વધ્યો, તો એ વાયોલેટ છે એ આપણો આન્સર થશે. તો તમે વિધાઉટ યુઝિંગ પેન આનો આન્સર આપી શકો કે જો તમને ફર્સ્ટ કેસમાં વેવલેન્થ મળે છે એનું ટ્રાન્ઝિશન 4 to 2 હોય તો સેકન્ડ કેસનું ટ્રાન્ઝિશન જે 5 to 2 છે એમાં વેવલેન્થ તમને લેસ જ મળશે. જો તમને એવું કીધું હોત ને 3 to 2 તો 3 to 2ના ટ્રાન્ઝિશનમાં વાયોલેટ, રેડ અને વાયોલેટ નહીં પણ રેડ, યલો અને ગ્રીન ત્રણમાંથી કોઈ પણ આન્સર હોઈ શકે. તો એ ક્વેશ્ચન બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય, તો એને સોલ્વ કરવો પોસિબલ ન થાય. બટ અહીંયા ક્લિયરલી તમને 4 ઓપ્શનમાંથી 3 ઓપ્શન એવા આપ્યા છે જે એલિમિનેટ કરી શકાય એવા છે. તો જે આન્સર વધશે એ આપણો વાયોલેટ આન્સર થશે, બરોબર, ઓપ્શન ડી. તો આ રીતે ટ્રિક ક્વેશ્ચન તમને કોન્સેપ્ટ વાઇઝ પણ પૂછી શકે. એના પછી આપણી પાસે ક્વેશ્ચન છે કે ધ વેવલેન્થ ઓફ રેડિયેશન એમિટેડ ઇઝ λ0 when an electron jumps from third to second orbit of hydrogen atom. For the electron jump from fourth to second orbit of hydrogen atom, the wavelength of radiation emitted will be. હવે આ કેસમાં તમને λ0 મળે છે જ્યારે ટ્રાન્ઝિશન થાય છે 3 to 2. તો વેલ્યુ પ્લેસ કરશો તો વેલ્યુ પ્લેસ કરશો તો તમને λ0નો આન્સર મળશે 36/5R. હવે સેકન્ડ ટ્રાન્ઝિશન તમને શું કીધું છે? ફર્સ્ટ ટ્રાન્ઝિશન હતું 3 to 2 અને સેકન્ડ ટ્રાન્ઝિશન છે 4 to 2 અને એના માટે તમે આન્સર ફાઇન્ડ આઉટ કરશો તો એ તમને મળશે λ = 16/3R. હવે જે તમને λ0 અને લેમડાનો આન્સર મળ્યો એનો આપણે રેશિયો લઈ લઈએ, ડિવિઝનમાં λ/λ0 પ્લેસ કરીએ તો R કેન્સલ થશે, ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં આવશે અને તમને આન્સર મળશે λ/λ0 = 20/27 અને એમાંથી જો આપણે લેમડાને લીડ બનાવીએ તો λ = થશે 20/27 λ0, જે થશે આપણો ઓપ્શન બી. હું થોડોક સ્પીડમાં સોલ્વ કરાવું છું કારણ કે સેમ જ સમ છે, થોડોક કોન્સેપ્ટ ડિફરન્ટ છે અને આપણે મેક્સિમમ એવા જ સમ કવર કરશું જેના નવા કોન્સેપ્ટ સાથે રિલેટેડ હોય. બાકી તમે આ જ વિડીયો પોઝ કરીને બહુ ઇઝીલી આરામથી આ સમ સોલ્વ કરી શકો છો, બરોબર. સૌથી પહેલાં સમ ચાલુ થાય એટલે પોઝ કરીને પ્રોબ્લેમ રીડ કરીને તમારે તમારી જાતે જ સોલ્વ કરવાનો, પછી આગળ સોલ્યુશન જોવાનું. તો એના પછીના સમ ઉપર જઈએ તો કે ધ શોર્ટેસ્ટ વેવલેન્થ ઓફ બ્રેકેટ સિરીઝ ઓફ હાઇડ્રોજન લાઇક એટમ. ખાસ અહીંયા અંડરલાઇન કરવા જેવું સેન્ટેન્સ છે હાઇડ્રોજન લાઇક એટમ. ઇટ ઇઝ નોટ હાઇડ્રોજન એટમ, it is hydrogen like atom which has atomic number of Z is the same as the shortest wavelength of Balmer series of hydrogen atom. Then find out the value of Z. હવે શોર્ટેસ્ટ વેવલેન્થ બામર સિરીઝ માટે શોર્ટેસ્ટ વેવલેન્થ ક્યારે મળે? જ્યારે ટ્રાન્ઝિશન ગ્રેટેસ્ટ હોય. ગ્રેટેસ્ટ ટ્રાન્ઝિશન કયું પોસિબલ છે? તો કે ઇન્ફિનિટી ટુ
રિસ્પેક્ટિવ ઓર્બિટ. બરોબર, બામર સિરીઝ કહે તો ઓર્બિટ આવે n=2. બ્રેકેટ સિરીઝ કીધી છે તો આપણે યાદ રાખ્યું છે ને સિક્વન્સ, લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ અને લાસ્ટમાં આવે છે તો અહીંયા આગળ વધશું તો n1=2 થી n2=2, ઇન્ફિનિટી ટુ 2 આવશે. બરોબર, ત્યારે આપણને બામર સિરીઝ મળશે. એ હાઇડ્રોજન એટમ માટે છે તો z=1 પ્લેસ કરીએ. અને શોર્ટેસ્ટ વેવલેન્થ ઇન બ્રેકેટ સિરીઝ કીધું છે તો એ આપણે ઇન્ફિનિટી ટુ 4 આવવું જોઈએ. જ્યારે આપણે હાઇડ્રોજન લાઇક એટમ લેવાનો છે, ઇટ મીન્સ ઝેડની જગ્યાએ આપણે ઝેડ જ પ્લેસ કરશું. બરોબર, ત્યાં 1 નહીં લખીએ બિકોઝ ઇટ ઇઝ હાઇડ્રોજન લાઇક એટમ અને આપણે ઝેડની વેલ્યુ જ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આર બેમાં કોમન છે, કેન્સલ થઈ જશે. z² બ્રેકેટમાં 1/4² માઇનસ 1/ઇન્ફિનિટી, ઇન્ફિનિટી ટુ 4 આવે છે બ્રેકેટ સિરીઝ માટે અને બામર સિરીઝ માટે આવે છે ઇન્ફિનિટી ટુ 2. આર કટ થશે તો z²/16 = 1/4, તો z તમને આન્સર 2 મળશે. ઇટ મીન્સ હાઇડ્રોજન લાઇક એટમ છે એમાં ઝેડનું આન્સર 2 તમને મળશે. બરોબર, આમ બહુ ઇઝી સમ હતો, થોડો કોન્સેપ્ટ વાઇઝ ડિફરન્ટ છે. એના પછી બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ સમ છે, તમે પોઝ કરીને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરી શકો. ઇફ f1 ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધ સિરીઝ લિમિટ ઓફ લાયમન સિરીઝ. જો સિરીઝ લિમિટ કીધું છે, ઇટ મીન્સ શોર્ટેસ્ટ વેવલેન્થ. f2 ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધ ફર્સ્ટ લાઇન. ફર્સ્ટ લાઇન કહે ને ઇટ મીન્સ લોંગેસ્ટ વેવલેન્થ અને સિરીઝ લિમિટ કહે ને તો શોર્ટેસ્ટ વેવલેન્થ ઓફ લાયમન સિરીઝ. અને f3 ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધ સિરીઝ લિમિટ, પાછું સિરીઝ લિમિટ આવ્યું, ઇટ મીન્સ શોર્ટેસ્ટ વેવલેન્થ ઓફ બામર સિરીઝ. દેન ત્રણેયનો રિલેશન f1, f2, f3 વચ્ચેનો રિલેશન ફાઇન્ડ આઉટ કરવાનો છે આપણે. તો આપણી પાસે 1/λ ઇક્વેશન છે અને આપણી પાસે બીજું ઇક્વેશન છે c = λ × f. એમાંથી લેમડાને લીડ બનાવીએ તો એ c/f થશે. તો 1/λ = f/c થઈ જશે અને ડિનોમિનેટરમાંથી c આપણે રાઇટ હેન્ડ સાઈડ પ્લેસ કરીએ તો એ થશે rz² × c. પણ હાઇડ્રોજન એટમ છે એટલે z=1 છે, નથી લખ્યું. તો એફનું ફ્રીક્વન્સીનું ઇક્વેશન થશે f = rc બ્રેકેટમાં 1/. હવે તમને એવું કીધું છે કે સિરીઝ લિમિટ ઓફ લાયમન સિરીઝ. હવે લાયમન સિરીઝની સિરીઝ લિમિટ ક્યારે આવે તો કે ટ્રાન્ઝિશન થાય ફ્રોમ ઇન્ફિનિટી ટુ 1. વેલ્યુ પ્લોટ કરીએ તો ફર્સ્ટની ફ્રીક્વન્સી તમને r × c મળશે. સેકન્ડ ફ્રીક્વન્સી તો કે ફર્સ્ટ લાઇન ઓફ લાયમન સિરીઝ, ઇટ મીન્સ ટ્રાન્ઝિશન ફ્રોમ 2 to 1, તો એની વેલ્યુ તમને મળશે 3/4rc. અને તમને એવું કીધું છે કે સિરીઝ લિમિટ ઓફ બામર સિરીઝ. હવે બામર સિરીઝની સિરીઝ લિમિટ ઇટ મીન્સ ઇન્ફિનિટી ટુ 2 ટ્રાન્ઝિશન થાય તો 2 નો સ્ક્વેર 4 અને ઇન્ફિનિટી 1/ઇન્ફિનિટી 0. તો ત્યારે તમને f3 મળશે rc/4. તો f1, f2 અને f3 નો રિલેશન આવો કંઈક ડિફાઇન થશે કે તમે f2 ને f3 ને એડ કરશો, 3/4rc અને rc/4 એડ કરશો તો તમને મળશે આન્સર rc. ઇટ મીન્સ f1 = f2 + f3. આવો તો રિલેશન કોઈ ઓપ્શનમાં છે નહીં, બટ જો તમે f2 ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઓ તો f1 - f2 = થશે f3, જે થશે આપણો ફાઇનલ આન્સર. એના પછીનો આ બહુ જ ઇઝી સમ છે જેમાં રીડબર્ગ કોન્સ્ટન્ટની વેલ્યુ તમને 10⁷ આપેલી છે. જાતે સોલ્વ કરશો આવડી જશે. બરોબર, પોઝ કરીને જાતે જ સોલ્વ કરી લ્યો ને કેલ્ક્યુલેશન પણ બહુ ઇઝી છે, જાતે જ ચેક કરી લ્યો. બરોબર, એના પછીના નેક્સ્ટ સમમાં હવે આપણે અત્યાર સુધી જે ટ્રાન્ઝિશન થતા હતા એની ડિસ્કશન કર્યું. હવે આપણે થોડાક ડિફરન્ટ ટાઈપના સમ સોલ્વ કરશું જે એસોસિએટેડ છે nth ઓર્બિટની રેડિયસ, એની વેલોસિટી, એની કાઇનેટિક એનર્જી, એની પોટેન્શિયલ એનર્જી, આવી બધી, એનો ટાઈમ પીરિયડ, આવા બધા ટર્મિનોલોજી સાથે એસોસિએટેડ જે આપણે લેક્ચરના સ્ટાર્ટિંગમાં જે ઇક્વેશન ડિરાઈવ કર્યા બધા એની સાથે એસોસિએટેડ જે ટર્મ્સ છે ને એવા MCQ છે આપણે
એનું સોલ્યુશન અહીંયા આપીએ છીએ. તો અહીંયા if omega is the speed of electron in the nth orbit of hydrogen atom, then relation between omega and n, omega છે એ એંગ્યુલર સ્પીડ છે અને n છે એ નંબર ઓફ ઓર્બિટ છે, બરોબર, ઓર્બિટ નંબર. તો બોહરે કીધું એ પ્રમાણે કે જો nth ઓર્બિટ હોય તો એનું એંગ્યુલર મોમેન્ટમ nh/2π ઇક્વલ્સ હોવું જોઈએ. હવે L ઇક્વલ્સ ટુ આપણે MVR લખી શકીએ અને V ને આપણે R ઓમેગા લખી શકીએ. એટલે એક વખત R છે ઓલરેડી અને બીજી વખત મલ્ટીપ્લાય થાય એટલે R² થઈ જશે. mR² ઓમેગા ઇક્વલ્સ ટુ nh/2π થશે. આપણે ઇલેક્ટ્રોનની જ વાત કરીએ છીએ એટલે એનો માસ, પ્લાન્ક કોન્સ્ટન્ટ અને 2π બધું કોન્સ્ટન્ટ છે. એને રિમૂવ કરીને પ્રોપોર્શનાલિટી મૂકીએ તો ઓમેગા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n/r² થશે. હવે રેડિયસ આરનું ઇક્વેશન આપણે ચેપ્ટરના આ લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ આપણે ફાઇન્ડ આઉટ કર્યું. તો એ રેડિયસનું તમને ઇક્વેશન મળ્યું હતું n²h²ε0/πmz². હવે આ કેસમાં h પ્લાન્ક કોન્સ્ટન્ટ, ε0, પાઈ, માસ ઓફ ઇલેક્ટ્રોન, z, e આ બધું જ કોન્સ્ટન્ટ છે. ખાલી વેરી શું થશે તો કે ઓર્બિટ નંબર. તો અહીંયા તમે r ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n² લખી શકો. અને અહીંયા જે તમને રિઝલ્ટ મળ્યું ઓમેગા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n/r², એમાં nના પ્લેસ ઉપર તમે r²ની જગ્યાએ n² લખી શકો એટલે n⁴ થશે. વન ટાઈમ n કટ થશે તો ઓમેગાનો n સાથેનો તમને રિલેશન મળશે. ઓમેગા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/n³, રાઈટ. તો જે થશે આપણો ઓપ્શન ડી. હવે આ જ રિઝલ્ટનો યુઝ કરી અને આપણે હજી એક MCQ સોલ્વ કરશું. તો કે ક્વેશ્ચન છે ધ ઇલેક્ટ્રોન ઇન અ હાઇડ્રોજન એટમ મેક્સ અ ટ્રાન્ઝિશન ફ્રોમ n ઇક્વલ્સ ટુ n1 to n ઇક્વલ્સ ટુ n2 સ્ટેટ. ધ ટાઈમ પીરિયડ ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ ઇનિશિયલ સ્ટેટ વિચ ઇઝ n1 is 8 times that in the final state n2. The possible value of n1 and n2 are. તો સેમ જે આપણે લાસ્ટ સમ સોલ્વ કર્યો ને એવી જ રીતે તમે રિઝલ્ટ પર પહોંચો છો. ઓમેગા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ n³, બરોબર. તો હવે ઓમેગાને તમે 2π/t લખી શકો. હવે 2π તો કોન્સ્ટન્ટ છે એને આપણે રિમૂવ કરીએ તો 1/t ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/n³ થશે. જો આ લાસ્ટ રિઝલ્ટ છે તો એના ઉપરથી તમે t ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n³ આવું લખી શકો કે નહીં. તો આ રિઝલ્ટનો યુઝ કરી અને આપણે t1/t2 ઇક્વલ્સ ટુ n1³ લખી શકીએ. હવે n1/n2 ઇક્વલ્સ ટુ t1/t2 હોલ રેઝ ટુ 1/3. હવે 8/1નું ક્યુબ રૂટ કરીએ એટલે એ 2:1 થશે. હવે ટ્રાન્ઝિશન ફ્રોમ 2 to 1 તો આપણને ક્યાંય આપ્યું નથી, આપણા ઓપ્શન એવા નથી, બરોબર. જુઓ છે 8 to 1, 4 to 2, 2 to 4 અને 1 to 8. તો ક્યાંય 2 to 1 તો નથી, પણ આ તો પ્રોપોર્શનાલિટી છે. તો હું ન્યુમરેટર ડિનોમિનેટરને 2 સાથે મલ્ટીપ્લાય કરું તો આ 4:2 થઈ જશે. ઇટ મીન્સ ટ્રાન્ઝિશન થયું છે 4 to 2 ઓર્બિટમાં. ઇટ મીન્સ ઓપ્શન બી છે એ આપણો કરેક્ટ આન્સર થશે. એના પછીનો સમ છે તો કે ધ એસેલરેશન ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ ફર્સ્ટ ઓર્બિટ ઓફ હાઇડ્રોજન એટમ ઇઝ. હવે આપણી પાસે બોહરના સ્ટેટમેન્ટ ઉપરથી L ઇક્વલ્સ ટુ nh/2π રિલેશન છે. જ્યાં આપણે ફર્સ્ટ ઓર્બિટની વાત કરીએ છીએ તો n ઇક્વલ્સ ટુ 1 પ્લેસ કરી દઉં અને એંગ્યુલર મોમેન્ટમના પ્લેસ ઉપર આપણે MVR મૂકી દઈએ તો MVR ઇક્વલ્સ ટુ h/2π થશે. તો V ઇક્વલ્સ ટુ h/2πmr થશે. હવે જો કોઈ ઓબ્જેક્ટ સર્ક્યુલર ઓર્બિટમાં રિવોલ્વ કરતો હોય તો એની ઉપર એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે mv²/r. એને આપણે F ઇક્વલ્સ ટુ ma સાથે કમ્પેર કરીએ તો mm કેન્સલ થાય. તો સેન્ટ્રીફ્યુગલ એસેલરેશન છે એ v²/r થશે. તો અહીંયા આપણી પાસે એસેલરેશનનું ઇક્વેશન છે v²/r, જેમાં આપણને v ની વેલ્યુ મળી છે h/2πmr.
તો જો હું વીનો સ્ક્વેર કરું તો એ થઈ જશે h² / 4 π² m²,